સુરતમાં વધતી ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર એક્શન મોડમાં છે। પાલિકા અને પોલીસ વિભાગે બેઠક કરીને ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મેળવવા આયોજન કર્યું છે। તે મુજબ સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે। ટ્રાફિક જંકશનની આસપાસના તમામ બમ્પ દૂર કરવામાં આવશે। મહત્વનું છે કે ઝોન 1ના ડીસીપીએ તેમના વિસ્તારનું અવલોકન પણ કર્યું। તંત્ર જલ્દીથી કામગીરી કરીને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવે તેવી સુરતવાસીઓએ માંગ કરી છે। જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલ લગાડવાના છે કે લગાડી દીધા છે એ પોઈન્ટની વિઝિટ કરવામાં આવી। એમાં સૌથી હેવી જે ગણી શકાય કે પર્વત પાટિયા જે 5 રસ્તા છે ત્યાં મેક્સિમમ ટ્રાફિક હોય છે। તો આ જગ્યા પર અમારા પીઆઈની સાથે વિઝિટ કરવામાં આવી અને જે જગ્યાએ જે પણ પ્રશ્નો છે, ટ્રાફિકની જે પણ સમસ્યાઓ છે, ઇવન પબ્લિકને પણ જે સમસ્યાઓ છે અને પોલીસના પણ જે પણ એના પ્રશ્નો છે એની આજે જગ્યા પર વિઝિટ લઈ અને જાણવામાં આવ્યા કે શું એના પ્રશ્નો છે, શું મુશ્કેલી છે અને આ જે ટ્રાફિક સમસ્યા ના થાય એને હલ કરવા માટે